કેમ છો બધા? મજામાં જશો? આજે આપણે છીએ કલ્પામાં. કાલે આપણે વેધર ખરાબ હતું એટલે આપણે કલ્પામાં રોકાણા હતા. આજે આપણે જવાનું છે કાજા. જોઈ શકો છો તમે આ વેધર કેટલું ક્લીન થઈ ગયું છે. મસ્ત મજા આવ્યું છે. સુરત દાદા નીકળી ગયા છે. જોરદાર વ્યૂ આવી રહ્યો છે અને આજે અમે કલ્પા તરફ જવાના છીએ. તો જોડાઈ રહેજો અમારી સાથે. કાજા તરફ જવાના છીએ. અહીંથી લગભગ 220 કિલોમીટર જેટલું અંતર છે કાજાનું. એટલે 8 થી 10 કલાક લાગશે કાજા જવા માટે. અને રસ્તાના વ્યૂ અમે તમને વ્લોગમાં જરૂરથી બતાવશી. અને તમે જોડાઈ રહેજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જમી લઈએ, જમી અને પછી નીકળીએ જવા માટે. ચાલો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે સામાન પણ પેક થઈ ગયો છે અને હવે નાસ્તો કરી લઈએ. ગુડ મોર્નિંગ ભાઈ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે ભાઈ નાસ્તામાં? બટાકા પૌવા, સેમ મેનુ, બ્રેડ બટર, ચા. વાહ ભાઈ, મ્યુઝિક આજ વગાડ્યું ઓઠે જાવા ટાણે. વિદાયનું ગીત વગાડવાનું પંજાબીમાં વિદાય વધારે મોટું છે. માસ્તર બધો નાસ્તો ઠલવો હાલો જે હોય. ચાલો ભાઈ જમી લઈએ થોડુંક. જમીને પછી નીકળવાનું છે કાજા જવા માટે. દીપુ કાકા ફાઇનલ મિત્રો અમારો સામાન પેક થઈ રહ્યો છે ગાડી પર. દીપુ કાકા હેલ્પ કરી રહ્યા છે મુકાવવા માટે. ભાઈ બહુ જોરદાર પવન ફૂંકાય છે ભાઈ. પવન ફૂંકાય ને એટલે ભાઈ ખતરનાક ઠંડી લાગે છે પવનની. બાકી આમ ટાઈટ નથી પણ પવનના હિસાબે બહુ ઠંડી લાગે છે. ચાલો મળીએ તમને હવે રસ્તામાં. જોડાઈ રહેજો અમારી સાથે. બોલીએ શ્રી કૃષ્ણ દેવ કી જય. ચાલો મિત્રો અમારી ગાડી હવે ઉપડી રહી છે કાજા તરફ જવા માટે. 180 ની સ્પીડે. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એને એવેલિયન્સ કહેવામાં આવે છે. જે પહાડ ઉપરથી બરફનો પહાડ આખો રસ્તા ઉપર પડી ગયો છે. આ જોઈ શકો છો તમે. આના લીધે અમે કલ્પામાં રોકાણા હતા કારણ કે આખો આ રસ્તો બ્લોક હતો. બે બરફની ડુંગર વચ્ચેથી રસ્તો બહાર કાઢ્યો છે અને એમાંથી અમે જઈ રહ્યા છીએ. અને આ બહુ રિસ્કી રસ્તો છે એટલે જોઈએ હવે આગળ જતાં શું થાય છે. કારણ કે આ રોડ ઉપર આ રીતના ઘણા એવેલિયન્સ પડેલા હોય છે. તો ચાલો જોડાઈ રહેજો અમારી સાથે અને બ્લોગમાં આગળ બન્યા રહેજો. કારણ કે આવા નવા ઘણા દ્રશ્યો તમને જોવા મળશે. તમે ક્યારેય જોયો નહીં અને એવો વ્હાઇટ બરફ પણ તમને આમાં જોવા મળશે.
ખાપ સંગમ છે ભાઈ. આ અહીંયાથી બે નદી ભેગી થાય છે એ તમને આગળ હું બતાવીશ. એ તો ભલે ત્યાં હાલવાનું હોય ભાઈ. જોઈ શકો છો મિત્રો, આ ખ્વાબ સંગમ કહેવામાં આવે છે. અહીંયા બે નદીના પાણી એકારે ભેગા થાય છે. એક ચાઇનાથી પાણી આવે છે અને એક આ સ્પીતિનું પાણી છે. હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે અને ક્યાંથી આવે છે એ પાણી. જોડાઈ રહેજો મારી સાથે. અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હું તમને એ બંને મિક્સ અલગ અલગ પાણી ક્યાંથી ભેગા થાય છે એ બતાવું છું. જો આ કેટલો ડેન્જર છે આ વ્યૂ. જો તમે જોઈ શકો છો બે અલગ અલગ કલરના પાણી. જો એક આ બાજુથી પાણી આવે છે ને એક આમથી આવે છે. બંને અહીંયા ભેગી થાય છે નદી. એક ચાઇનાથી આવે છે. સીમા સડક સંગઠન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, એનું શોર્ટ ફોર્મ થાય છે બ્રો. સે માઉન્ટેન બટ વિન ધ હાર્ટ. પૂર્ણ ત્યાગ, કડી મહેનત, બડા લક્ષ્ય. બ્રો કયાનું મહત્વ સમજાય તો ભાઈ? આનું ને પેલું કેનું? પેલું નથી. હા, જો આ બે નદી છે. એક ચાઇનાથી આવે છે એ સતલુજ નદી, અને બીજી છે આપણી ઇન્ડિયાની એ સ્પીતિ રિવર. એટલે બેવનો સંગમ છે અને ખાપ સંગમ કહેવાય. બેવનો કલર એ અલગ અલગ છે, પછી આગળ જઈને એક થાય છે. ઓકે ચાલો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ નીચે. આ છે સ્પીતિ રિવર. આ છે સ્પીતિ રિવર. અને આજ મજા છે ભાઈ પહાડોમાં આવવાની. ઉપરથી એક પહાડ નો આવે એ ધ્યાન રાખવાનું. ક્યાં બની જાય ઉતરવામાં ધ્યાન રાખવું પડે મિત્રો. એ ખાસ ધ્યાન રાખવાનું છે. બહુ ઉતાવળ ન કરવી ઉતરવામાં. એકદમ ડેન્જર છે ભાઈ ઉતરવાનું. ઓ બાપા, હા निराते उतर जाओ भाई. अभी यहाँ से लसरपट्टी खाकर जाना है. केवा पत्थर चलो जरा. હા તમે જોઈ રહ્યા છો સતલુજ નદી આવી રહી છે અને અહીંયા બીજી નદી ભેગી થાય છે. આને ખાપ સંગમ કહેવામાં આવે છે. આ બંને નદી અહીંયા ભેગી થાય છે. એક ચાઇનાથી આવે છે અને એક આપણી સ્પીતિ. હા બોલો જા. બોલો લ્યો. શું બોલો? કેતો ઘીસકાવો છોકરાઓને. તમે ફોટામાં ટાઈમ ઓછો, લંચમાં ટાઈમ નહીં. જે વોઇસ ટાઈમ ઓછો બગાડો. આપણે હજુ કાઝા પહોંચવાનું છે. જે વોઇસમાં હતું શું છે? એ કમેન્ટ બધી ફોટા 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 ફોટા. ભાઈ આટલા જ્યુસ પીધા ભાઈ. આ મિન્ચી કંપનીના ભાઈ જ્યુસ એક નંબરના આવે છે ભાઈ. કેમ લાગે ભૌતિક ભાઈ? બહુ મસ્ત છે. એમાં પાઇનેપલ નો બેસ્ટ. જો આપણો હવે હજી એક પાણીનો આ ઓલું પ્લસ કરાવી દો. દેવ આ મૂકજે હો ભાઈ. ઓલા ભાઈ આ મૂક.
to go. 'Cause I am happy on this island. Wanna be my farmland. I don't ever want to leave. I'm in a tropic club. મિત્રો તમે જોઈ શકો છો અમે કલ્પાથી નીકળી ગયા હતા ખ્વાબ સંગમ માટે. ખ્વાબ સંગમથી હવે આપણે જઈ રહ્યા છીએ કાજા તરફ. કાલે ખ્વાબ સંગમવાળા રોડ ઉપર જોરદાર લેન્ડસ્લાઇડિંગ થઈ ગયું હતું અને એ રસ્તા બધા બ્લોક હતા અને તમે જોઈ શકો છો આ બધા જ રસ્તા ક્લિયર થઈ ગયા છે કાજા જવા માટેના. તો જે કોઈ પણ મિત્ર આવવા માંગતા હોય તે કાજા જઈ શકે છે. બધા જ રસ્તા ક્લિયર થઈ ગયા છે અને ભાઈ જોરદાર સ્વર્ગમાં હોય ને એવો વ્યૂ આવી રહ્યો છે આમાં. જોઈ શકો છો તમે, એક નંબર. ભાઈ આપણે જે ખર્ચો કર્યો એ વસૂલ છે અને આપણે હવે જઈ રહ્યા છીએ કાજા તરફ જવા માટે. આપણે આગળ જતાં આપણી જર્ની એકદમ બર્ફીલી રહેવાની છે. તો મિત્રો જોડાઈ રહેજો અમારી સાથે અને અમારા વિડીયોને લાઈક શેર અને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરાવજો. ચાલો આપણે સ્પીતિ વેલીના પહાડોમાં એન્ટ્રી કરી રહ્યા છીએ. જોઈ શકો છો તમે અહીંયા -20 થી 30 સુધી ડિગ્રી તાપમાન થાય છે. એટલે અત્યારે આ તડકો છે ને તો પણ જોરદાર ઠંડી લાગે છે. વેલકમ ટુ સ્પીતિ વેલી. Something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees, waiting for the summer, knowing there's nowhere to go. 'Cause I am happy on this island, wanna be my farmland. I don't ever want to leave, I'm in a tropic club. તમે જોઈ શકો છો મિત્રો
આમાં આ રૂટ ઉપર અલગ અલગ પ્રકારના પહાડ જોવા મળે છે. ઘડીક બરફવાળા પહાડ આવે છે તો ઘડીક વાર ધૂળિયા પહાડ આવે છે અને અમુક વાર તો ગોલ્ડન પહાડો પણ આવે છે. એ તમે જોયા હશે આગળ વિડીયોમાં, કાનકર આગળ વિડીયોમાં આવશે પણ એવા વિડીયોમાં. અને તમે જોઈ શકો બરફ સિવાય કાંઈ નથી. અને આપણી હારે વિડીયોમાં તમે જોઈ શકો છો સતલુજ નદી પણ ચાલી આવે છે, જે ચાઇનાથી આવે છે અને એકદમ ગ્રીન કલરની અને ચોખ્ખી નદી છે. જોઈ શકો છો તમે. અહીંયા બધા હુકેલા ઝાડવા જ દેખાય છે, બાકી કોઈ વસ્તુ દેખાતી જ નથી. અહીંયા બરફ અને હુકેલા ઝાડવા, માણા નામે તો કોઈ દેખાતું નથી. અને અહીંના ગામડાની વસ્તી તો 200 થી 250 હોય છે. અને અમુક ગામડા તો એવા આડા આવે છે ને કે એમાં તો 10 ને 20 ને એ રીતની જ વસ્તી હોય છે ગામડામાં. અને વિચાર કરો, જો આ આગળ સતલુજ નદી પણ છે ને, એ પણ જામી ગઈ છે અને એકદમ વ્હાઈટ બરફની ચાદર થઈ ગઈ છે. અને વાતાવરણ થઈ ગયું છે -15. ઉતારવા દે, આડ બાકી રહી ગયો. દેવાંગભાઈ કેમ છે ભાઈ? એકદમ મજામાં. એકદમ મજામાં. વિરલભાઈ? હા, મજામાં. જેવું છે મિત્રો, તમે જોઈ શકો છો આપણે ફસાયા છીએ તાબોથી કાઝાની વચ્ચે. તાબો થી કાઝાની વચ્ચે અમે ફસાયા છીએ. સવારે અમે નતા નીકળ્યા પણ તોય નીકળી તો ગયા, પણ થોડુંક મોડું થઈ ગયું, કલાકે. એટલા માટે આ રસ્તામાં બધે જો બ્લેક આઈસ થઈ ગઈ છે. બ્લેક આઈસના હિસાબે ગાડી બહુ સ્લીપ મારે છે. અને અત્યારે અમે અમારા ટેમ્પો ટ્રાવેલ્સની અંદર ચેન ચડાવી રહ્યા છીએ પાછળના બંને ટાયરમાં. અને પછી નીકળવાની તૈયારી કરશી. અને વાતાવરણ -20 ડિગ્રી જેટલું છે અત્યારે. ફૂલ ઠંડી લાગે છે. બધાય બહાર આટા મારે છે ભાઈ. હવે કષ્ટબંધન દાદા અહીંથી બહાર કાઢી નાખે તો વધારે સારું, તો સહી સલામત પહોંચી જાય ને રસ્તામાં કે હેરાન ન થાય, કારણ કે ઠંડી બહુ લાગે છે ને એટલા માટે. બીજું કોઈ તકલીફ નથી. ચાલો તો સહી સલામત પહોંચી જાય એવી દુઆ કરજો. ફાઇનલી મિત્રો આપણે કાઝા પહોંચી ગયા છીએ. બ્લેક આઈસમાં ગાડી સ્લીપ થતી માંડ પહોંચ્યા ભાઈ. બધાને જીવ વધારે થઈ ગયા હતા, કેમ કે ટેમ્પો ટ્રાવેલર્સ આમાં ચાલે નહીં બ્લેક આઈસ ઉપર. ચેન ચડાવીને ચલાવી, વાંધો ન આવ્યો. 70 કિલોમીટર કાપી નાખ્યા આમ ધીમે ધીમે કરીને. 2 કલાકે 70 કિલોમીટર કપાણું છે. ચાલો મિત્રો, ફાઇનલી હોટલે તો પહોંચી ગયા છીએ, પણ આ ભાઈ થોડીક ચેતવણી આપે છે, સાંભળી લઈએ શું વોર્નિંગ આપે છે. ये जनरेटर पे चला हुआ है, सिग्नल भी अभी 2 दिन पहले आया है, तो आप सिचुएशन समझ सकते हैं कि ये छोटा मोटा डिजास्टर अभी पोस्ट डिजास्टर इफेक्ट्स हैं इसके। अभी जो डिजास्टर हो गया जो बर्फ पड़ी यहाँ पर 10 साल में इतनी बर्फ नहीं पड़ी जितनी अभी पड़ी है। ठीक है सर, तो आप लोगों को देखना है कि आप 20 डिग्री में आए हैं और बाहर बर्फ का आपने देख लिया, पहाड़ लगा हुआ हर जगह ऐसा है सिचुएशन। बिना 4x4 की गाड़ियाँ नहीं जा रही हैं, आपका ग्रुप आया है इस सिचुएशन में, है ना। तो सबसे पहले तो आप लोगों को बहादुरी का वो है कि आप इस सिचुएशन में आए हैं। और सिचुएशन अब ये है कि इलेक्ट्रिसिटी जो है आपको ये जनरेटर से मिल रही है, तो ये आपको तकरीबन 10:30-11 बजे तक मिलती है रात को। हाँ, इसके बाद बंद हो जाता है। ओके, ठीक है सर। तो मेरा पहला तो सबको एडवाइस रहेगा, जो भी आपके पावर बैंक्स हैं, मोबाइल्स हैं, जो भी आपके सोर्सेज है इलेक्ट्रिसिटी के, उसको अप टू डेट चार्ज रखिए। 11 बजे के बाद कोई सर्विसेज आपको नहीं मिलेगी इस होम स्टे में, क्योंकि फिर हमें नेक्स्ट मॉर्निंग भी प्रिपेयर करना। -डिग्री और चले जाता है, जैसे जैसे रात बढ़ती जाएगी तो आप भी कोशिश करिए सो जाइएगा 11 बजे से पहले, है ना। और पानी का आप जो जाकर आ गए, कुछ आप लोग टॉयलेट देखकर आ गए तो फ्रीजिंग है ना। 2 दिन पहले तो ये आपके जो टॉयलेट थे, टॉयलेट की सीट भी जमे हुए थे, ये तो हमने खोला है अभी। तो पानी की सिचुएशन कितनी जमी हुई है, कितना फ्रीजिंग है, और इलेक्ट्रिसिटी नहीं है तो आप गर्म भी नहीं कर सकते। कोई अप्लायंस नहीं है कि मैं आपको गर्म करके दे दूँ। अगर हाँ इलेक्ट्रिसिटी होती तो मेरे पास कुछ लोकल जुगाड़ थे जैसे मैं आपको हीट करके दे दूँ। अब आपको हीट पानी का जो सोर्स है पीने के लिए वो हम देंगे, है ना सर, वो उसमें कोई कमी नहीं रहेगी। बाकी आपको हाथ मुंह कुछ भी धोना है तो आप ये सामने देख रहे हैं एक ही है मेटल का ये जो जार है आपके इस तंदूर के ऊपर, यही आपका सोर्स है पानी का। अच्छा, इसी में आपने सब कुछ करना है, नहाना धोना हाथ मुंह जो भी करना है इसी के अंदर। ये आपका सर्वाइवल है। आप सिर्फ एसेंशियल चीजें जो हैं वही कीजिएगा, क्योंकि पानी भी हमें कंधे पे ढो के 200 मीटर से इस पहाड़ी के ऊपर से लाना पड़ रहा है। जहाँ पर आपको चलने में दिक्कत आ रही है ना, उसमें हम 40 लीटर के केन कंधे पे उठा के लेकर आते हैं। ठीक है सर, तो पानी वो आपने उस हिसाब से यूज करना है।
इलेक्ट्रिसिटी आपको अभी जनरेटर पे चल रही है तो आपको उस हिसाब से यूज़ करना है। तो मैं ये कह रहा हूँ, कहने का मतलब है कि अभी इस टेम्परेचर में, इस कंडीशन में आप सिर्फ सर्वाइवल पे फोकस कीजिएगा, है ना। आप कुछ वैसा कोई एक्टिविटी मत कीजिएगा, बाहर भी केयरफुली रहिएगा। कहीं पे भी आप वॉक कर रहे हैं तो केयरफुली, स्लिप हो सकता है, स्लिप डिस्क हो सकती है। फैसिलिटीज़ यहाँ ना के बराबर है। अभी लाइट नहीं है, कुछ नहीं है, हॉस्पिटल नहीं है, कुछ भी प्रॉब्लम हो सकती है। अभी सिर्फ स्थिति में आप आए, जो आपके ग्रुप लीडर हैं या ड्राइवर हैं, यहाँ पे आप स्टे कर रहे हैं, उनकी एडवाइस बहुत सीरियसली लीजिएगा, क्योंकि कुछ भी हो सकता है इस सिचुएशन में। और आप देख रहे हैं रोड की कंडीशन क्या है, इसी रोड से आपको वापस नहीं जाना है। तो इस कंडीशन में अगर आपको हेल्थ की कोई आ रही है इशू, आपकी ब्रीथिंग की प्रॉब्लम है, वोमिटिंग आ रही है, तो वो भी आपने हमारे को या टीम लीडर को या ड्राइवर को आपने इन्फॉर्म करना है, क्योंकि हेल्थ इश्यूज भी आते हैं हमारे। लगातार अभी जितने भी ग्रुप गए हैं, सिर्फ पिछले ग्रुप को छोड़कर किसी की प्रॉब्लम नहीं है, वरना हर एक ग्रुप में एक आदमी ने हॉस्पिटल में एक नाइट काटी है। ये रिकॉर्ड है ईवीएन का अभी तक का, जो भी एक में से एक जरूर गया। पिछला ग्रुप डॉक्टर का था, पिछला ग्रुप एक आया था, उसमें वो प्रॉब्लम नहीं है, बाकी सब में प्रॉब्लम आई है। तो आप लोग भी पहले से थोड़ा सा, अगर आप कुछ नशा वगैरह ड्रग्स लेते हो तो कोशिश कीजिएगा कि थोड़ा अवॉइड कीजिएगा, और हेल्थ को लेकर थोड़ा सा ब्रीदिंग पानी ज़्यादा लीजिएगा। कुछ भी ऐसी एक्सरसाइज, जैसे आप ठंडे पाँव नंगे पाँव जा रहे हैं, ऐसी एक्टिविटीज़ को परहेज कीजिएगा। हमेशा वार्म रखिएगा, सर पे टोपी और जुराब वगैरह मोजे जो हैं डबल लगा के रखिएगा, गीले मत होइएगा, है ना। बाकी कोई भी चीज़ है, आपका टेम्परेचर हमेशा रूम का बढ़िया रहेगा, तंदूर जलता रहेगा जब तक आपको मिलेगा। कंप्लीट मड हाउस है ये, डबल कोटेड, 150 साल पुराना घर है। इसकी ब्यूटी यही है कि इसकी हीट की आप टेम्परेचर अभी भी देख सकते हैं, वहाँ थर्मोमीटर लगा हुआ है, आपको 10 से 15 डिग्री आपको हमेशा मिलेगा इसके अंदर। माइनस बाहर 40 भी होगा तो आपको अंदर जो है कम से कम 10 से 15 डिग्री आपको मिलेगा मड हाउस प्रॉपर्टी। तो कोई टेंशन नहीं। आपको बेसिक क्या है, आपको खाना मिलेगा बढ़िया। जो अभी अच्छा, ये गाड़ी ये भी है कि हफ्ते 10 दिन से कोई गाड़ी नहीं आई है खाने की, तो जो आपको मिल रहा है वो लिमिटेड रिसोर्सेज है बाजार में जो हैं, क्योंकि 10 दिन से कोई गाड़ी सब्जी भी नहीं आई है। तो जो भी है हमारे पास अभी है वो हम आपको अवेलेबल कराएंगे। जैसे कि आप लोगों से कुछ डिमांड आ रही थी ब्रेड वगैरह की, तो वो नहीं है। पोहा थैंकफुली मिल गया है, तो वो आपको मिल जाएगा। तो हम डिस्कशन करेंगे कि क्या क्या हो सकता है पॉसिबल, लिमिटेड रिसोर्सेज के साथ हम कैसे आपको खुश रख सकें, है ना। फूड मेन्यू हम डिस्कस करेंगे। आज का हो चुका है, अभी थोड़ी देर में 10 मिनट में डिनर लग जाएगा। डिनर के लिए अलग एरिया होगा सर, है ना। तो मेरे ख्याल से बाकी सब यही चीज़ें हैं। आपके कुछ डाउट्स होंगे तो प्लीज। ओ गाड़ी पे कोई जाने वाला है क्या अभी? हमारी गाड़ी पे अभी तो नहीं, ड्राइवर साहब आने वाले हैं। पहले फोन करना है, वो लोग पानी लेता है। हाँ, और आपके फ्लास्क यूज होंगे तो गर्म पानी भर के रखिएगा इससे ना, ठीक है ना। जैसे ये गर्म होगा तो आपको थर्मल में दे देंगे एक कैनी ना, जेरी कैन। तो जैसे जैसे ये आपको जरूरत होता चला तो इसको आप फिलअप करते रहिएगा, है ना। और ये तंदूर जब जल रहा है तो ठीक है, कुछ ना कुछ गर्म पानी मिल जाएगा। इमरजेंसी के लिए आप हमारे को इन्फॉर्म कर सकते हैं किसी कुछ होता तो। लेकिन कोशिश ये है, क्योंकि हम भी अगर पानी गर्म कर रहे हैं ना तो गैस पे हो रहा है ना। हमारे पास भी कोई सोर्स नहीं, हम भी तंदूर पे कर रहे हैं, तो टाइम तो लगेगा गर्म करने में, क्योंकि और कोई हीट का सोर्स नहीं है। इस जनरेटर पे इतना लोड भी नहीं है कि हम कोई हीटिंग प्लग दिला सकें। इसमें बेसिक जो 12 वोल्ट का नॉर्मल जो चार्जिंग होती है तो वही होती है। और ये हम हफ्ते भर से कर रहे हैं। आपका एक दिन है, आप शायद 2 दिन में चले जाएंगे। और हमारी अभी कोई गारंटी नहीं है कि हम कितने दिन इसी के साथ रहेंगे, क्योंकि अभी गवर्नमेंट ने भी कह दिया शायद 8 से 10 दिन भी लग सकते हैं कुछ इलेक्ट्रिसिटी को आने में। अच्छा, ठीक है सर, और ये चीजें हैं। और बताइए, मॉर्निंग में नहाना है नहाना तो चांस ही હું એલા ભાઈ એવો ઘટિયા સવાલ કરે છે। पानी मिल जाए, मुंह हाथ धोने के लिए गर्म पानी मिल जाए तो अच्छा। એને ક્લિયર કરાવડાવી દે શાંતિ, ઓકે है ना। मुंह हाथ धोने के लिए गर्म पानी मिल जाए तो मैं वो लग्जरी कह रहा हूँ, वो मैं उसकी भी गारंटी नहीं ले सकता कि आप सभी के मुंह हाथ धोने के पानी गर्म मैं दे सकता हूँ। हाँ, हाथ धोने के लिए गर्म पानी मिल सकता है, मुंह धोने के लिए गर्म पानी आपको नहीं मिल सकता, क्योंकि आपका ग्रुप बड़ा है और उसको टाइम लगेगा। नहीं सबको नहीं नहाना है इसमें। ये किए जो भाई है वो नहाने के बाद थोड़ा सा ही चाहिए, ज्यादा नहीं चाहिए मेरे को। फिर आप इसी में तंदूर में जितना हाँ, आपसे हाँ, आम करना तो आपको देखिए, ठीक है। क्योंकि ना इस टेम्परेचर में तो मैं नहीं दे पाऊंगा। इलेक्ट्रिसिटी होती तो मैं जुगाड़ कर सकता था, क्योंकि अभी तक जितना भी ग्रुप गया ना, नहाने का तो हम वैसे ही नहीं देते सर्विस, क्योंकि आप आए हमारे उस स्टेज पे, ठीक है, समझ रहे हैं ना। हम खुद यहाँ हफ्ते में एक बारी, वो भी लग्जरी में कह रहा हूँ, हफ्ते में एक बारी, वो लग्जरी है हमारी। अगर हम हफ्ते में एक दिन ना पाए, वरना तो 10-10 दिन नहीं हो जाते। मुझे भी याद नहीं मैं लास्ट दिन कब नहाया हूँ। इसमें क्या वैसा नहीं है, मेरा पूजा पाठ रहता है। नहीं, वो मैं मान गया। तो आपको पहले से एक दिन से बात करनी चाहिए थी कि क्या उधर नहाने की सर्विस मिलेगी नहीं मिलेगी, या तो आपको अलग से लिखना चाहिए। वो तो पहले ही क्योंकि वो तो हम पहले ही मना कर देते कि नहाने की सर्विसेज हम नहीं देते।
ज्यादा नहीं चाहिए मेरे भाई, थोड़ा सा होगा ना तो भी चल जाएगा। नहीं चलो वो आपका मैं समझ गया रिचुअल के हिसाब से कोशिश करेंगे हाँ सभी। वही सबका आप- नहीं ओके, है, ओके, उसका thank सभी you. हम कोशिश करेंगे हाँ जितना कर सकें, इसलिए बोला है ना। वो खाना नहीं खाते इसके बिना इसलिए। समझ गया मैं। ठीक है चलिए हम कोशिश करेंगे, हम कर पाए तो आपको जितना दे पाएंगे उतना दे पाएंगे, लेकिन हाँ उसके लिए फिर दूसरों को थोड़ा वेट करना पड़ेगा, कोई बात नहीं। है ना, क्योंकि आपकी रोटेशन लगेगी तो फिर दूसरे को थोड़ा सा तो हम चलो कर लेंगे। तो हाँ वही मैं कह रहा हूँ कि अगर आपका कोई इस तरह से कोई क्वेश्चन डाउट है तो हम वही, आपस वही, में बैठ के हाँ। कोई बीच का वो निकाल सकते हैं। ठीक है सर, थैंक यू। तो फिर 10 मिनट में मेरे ख्याल से 10-15 मिनट में हम डिनर एरिया में चलते हैं, जब तक आप थोड़ा रिलैक्स हो जाए तब तक। ठीक है, और एक पानी चीज़ लाओ और है, ना। वॉशरूम में ठंडा पानी ही होगा, तो कुछ भी यूज करना है तो वही यूज करना है। गर्म पानी आपको मिल जाएगा, लेकिन ग्रुप में मिले तो ठीक है, क्योंकि हम कुछ गर्म पानी ला के देंगे उधर, मान लो ना कुछ दे देते, और वो एक एक आदमी फिर 10 मिनट के बाद कहे मुझे चाहिए, वो नहीं हो पाएगा। वन टाइम के लिए हम एक बाल्टी का पानी गर्म करके वहाँ इंस्टॉल कर देंगे, उसी टाइम पे आप कलेक्टिवली यूज कर ले तो ठीक है। वरना हर कोई आके बोले कि मुझे अलग से गर्म पानी चाहिए, तो मेरे पास भी कोई मशीन नहीं है, गैस पे होगा तो 15 मिनट लगेगा, तो मैं कितना कितना कर लेता हूँ, समझ रहे ना। जैसे कि मॉर्निंग में हो गया, अभी हाथ में धोना है, अभी मैं दे सकता हूँ थोड़ी देर में, तो ऐसे कलेक्टिवली आ पाए ना पानी की डिमांड, तो वो ज़्यादा बेटर रहेगी उस हिसाब से। ठीक है सर, और वॉशरूम में ऐसा कि कोई भी एक ड्रॉप आपके फ्लोर पे गिरती है तो वो आइस जम जाती है 1 घंटे के अंदर, आधे घंटे में। तो आपने पानी को प्लीज केयरफुली यूज करना है। जो आपका टॉयलेट सीट है उसमें पानी नहीं लगना चाहिए, उसमें ड्रॉप लगता है वो भी जमेगा। तो पानी को आप जहाँ पर भी आप गिराते हैं ना तो केयरफुली आप यूज करिए, क्योंकि टॉयलेट आपने यूज करना, हम यूज नहीं करते, हमारा ड्राई कन्वेंशनल टॉयलेट होता है, हम उसको यूज करते हैं। तो वो जो टॉयलेट है वो आप ही यूज करेंगे, तो कृपया करके, क्योंकि आप अगर कुछ गलती कर रहे हैं तो वो दूसरे पार्टनर को दिक्कत हो सकती है, तो उस हिसाब से आप लोग अपना यूज करें। ठीक है सर, थैंक यू। ठीक है सर, फिर मिलते हैं हम। आपको देना चाहिए। દેવ ઓલા ડ્રાઈવરને ફોન કરીને પાણી લેતો આવો. એ બોલો ગરમ પાણી में ग्लास लाવો ને ભરેલો હોય। જોયું મિત્ર, આ રીતનું કાઝામાં કાંઈક છે પોઝિશન. તો કાઝા જિંદગીમાં ભાઈ એકવાર આવી જવાય હો ભાઈ. એડવેન્ચર માટેનું એક બેસ્ટમાં બેસ્ટ એક જગ્યા છે આ. ખરેખર આ બધા અનુભવ થઈ જાય આમાં તમને. અમને તો રસ્તામાં આ બહુ અનુભવ થઈ ગયા છે ભાઈ. અને હવે અહીંયા આવીને તો આ નવું એવું છે કે ભાઈ પાવર કાંઈ છે નહીં, પાણી નથી, કોઈ વસ્તુ નથી, એટલે તકલીફ તો રહેશે જ તે. ભાઈ પાવર શું? જનરેટર છે કીધું જ તું ને રાજુ કાકા. ચાલો મળીએ થોડી વાર પછી જમીને પછી. તમને આ અમારો રૂમ ટૂર કરાવું. આ છે તંદૂર, 150 વર્ષ જૂનું મકાન છે ભાઈ. આ બહારનું તાપમાન 18 ડિગ્રી છે અને અહીંયાનું છે કેન્જ્યુએલ જોવાનું, અહીંયાનું છે 10 ડિગ્રી. ચાલો હવે જમવા જઈએ. નથી જમવાનું તારે? ક્યાં છે? છે જગ્યા ખોટી આંકડાય ભોગવી. ત્યાં આંકડા થઈ ગઈ એટલે કહું. તારે નીચે બેસી જાય ને. કાંઈ નહીં, રહેવા જો. ચાલો ભાઈ, अरे आए जी बैठो से। चलो एक उधर सोफा है। चलो चलो हम इधर आ जाते हैं. અથાણું ખાવું કોઈને ભાઈ? चांद तारे जवां है. छोले पूरी સાથે દહીં. ચાલો મિત્રો જમી લઈએ હવે, પછી મળીએ. મિત્રો જમી તો લીધું છે, વાગ્યા છે 11 અને તમે જોઈ શકો છો બબ્બે ગોદરા હોટેલ હોઈ ગયા છે. સ્પીતિ વાળી ના થતા હતા, ઘર ભેગી ના થાવ રે. આ તો માથે ગાડલા નાખીને હોઈ ગયો, ખબર નથી પડતો આમાં હું છે.
એક બે હા તો ત્રણ વોટર તોય ટાઈટ ભાઈ. ત્રણ વટા તો ટાઈટ ભાઈ છે ભાઈ. આ દીપુડી કેમ ઉઈ ગઈ? એ દીપુડી કેટલા વટા તે ભાઈ? બે જ વટા ભાઈ. ભાઈ આપણને જરી કઈ ટાઈટ નથી વાતી, બહુ મજા આવે. વાહ વાહ હા ભાઈ. લાકડા પડ્યા છે પણ હળગા નથી યાર. ભૂરા ભાઈ તો બોલા હો પડદાર કાઢે. ભાઈ ભાઈ કે દેખાય. ઘડીક તો ખમો પણ એ હમણાં ઓલવાઈ જાય કે રે નહીં તરત. હળક છે થોડા આવડા પડ્યા પડ્યા. ભારત ઉપર 100% પડી. ભારત ઉપર 100% ટેરી. 100% ટેરી. એટલે અમેરિકા ગયેલું હોય છે ને. હા. એટલે આપણે હોનો વસ્તુ વેચવે તો 100 રૂપિયા બીજા ટેક્સ લગાવે. ચાલો મિત્રો હવે હુઈ જાય હવે આપણે, કારણ કે ઊંઘ આવે છે હવે ભાઈ. હો, ઊંઘ બહુ આવે છે, ટાઈટ બહુ લાગે છે. તો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. જય મહાકાલ.